તાવડિયા રોડ ઉપર કાતિલ સળિયા દેખાતા સ્થાનિકોમાં ભય. મહેસાણાના તાવડિયા રોડ પર રહીશોના મોતની રાહમાં મહેસાણા મહાનગરપાલિકા. મહેસાણા તાવડિયા રોડ પર મહેસાણા મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી. એમએમસી દ્વારા તાવડિયા રોડ ઉપર આવેલ ખુલ્લી ગટર નહેર પર સ્લેબ મારવાની કામગીરી ચાલી રહી છે. મહાનગરપાલિકા દ્વારા નહેર પર સ્લેબ મારવા શરૂ કરેલ કામગીરીને કોઈ કારણોસર બંધ કરી દેવાથી રહીશો રોષે ભરાયા. ત્યારે દિવાલ તોડી પાડેલી નહેરની ખુલ્લી પડેલી ખીલાસરીથી રોડ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ શાળાએ જતા આવતા બાળકોના જીવ જોખમાય એવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે સ્થાનિક રહીશો વિરોધ સાથે ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં દેખાયા. જો તાત્કાલિક કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો તાવડિયા રોડ પર આવેલી અસરગ્રસ્ત તમામ સોસાયટીઓના રહીશો દ્વારા થાળી વેલણ વગાડીને મહાનગરપાલિકાને જગાડવાની ચીમકી આપવામાં આવી. સાથે સાથે આક્રોશપૂર્ણ કહેવાયું કે મહાનગરપાલિકાની બેદરકારીથી કોઈ અકસ્માત કે કોઈ રાહદારી કે બાળકનું મોત થશે તો એના જવાબદાર કોન્ટ્રાક્ટર કે મહાનગરપાલિકાની રહેશે. રિપોર્ટર ભાવિન ભવસાર, મહેસાણા. આ જે કેનાલ આજે બની રહી છે એના ઉપર જે આરસીસી સ્લેબ ભરવાનો છે એના માટે જેસીબીથી તોડવાનું કામ ચાલુ છે, પણ ક્યારેક આ લોકો 4 દિવસ બંધ રાખે છે, 2 દિવસ ચાલુ રાખે છે. અને અમારા વિસ્તારમાં આ રોડ સાંકડો હોય, વાહન વ્યવહાર પુષ્કળ છે અને એના કારણે અમને મુશ્કેલી પડે છે. જ્યારે એની ખીલાસરી એકદમ ખુલ્લી રાખી છે એના કારણે જો કોઈ અમારા બાળકો સ્કૂલમાંથી આવતા હોય, કોઈ બાઇક ઉપરથી પડી જાય અને એ ખીલાસરી જો શરીરની અંદર ઉતરી જાય તો અવસાન અંદર મોટી પાઇપો નાખી અને ઉપર આરસીસી ભરવામાં આવે તો મજબૂતાઈ રહેશે. અને એની અંદર જે ગટરની કુંડીઓ છે એ અમે વારંવાર રજૂઆત કરતો આ નગરપાલિકા ક્યારે ધ્યાનમાં લેતી નથી. તો આ કુંડીઓ જ્યારે પમ્પિંગ સ્ટેશન બંધ હોય ત્યારે એકદમ ઉભરાઈ અને છેક સુધી જાય છે અને ગંદકી ફેલાય છે. તો આ ગટરની કુંડીઓ બી આ કેનાલમાંથી દૂર કરી અને તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરી અને બહુ ઝડપી નગરપાલિકા પૂર્ણ કરે એવી આ એરિયાના તમામ જનતાની માંગ છે. હવે જો નગરપાલિકા આ કામ માટે કંઈ ધ્યાનમાં લેશે નહીં તો આ વિસ્તારની તમામ સોસાયટીના પ્રમુખ મંત્રીની એક મિટિંગ બોલાવવામાં આવશે અને તમામ સોસાયટીના જનતાને નગરપાલિકામાં ધરણા કરવા માટે, થાળી વેલણ વગાડવા માટે અને આમરણાંત ઉપવાસ કરવા માટે અમે મજબૂર બનીશું. અને તાવડિયા રોડ માથેથી નીકળતી કેનાલ જે વરસાદ નિકાલના પાણીની બનાવેલી છે તેના પર સ્ટેપનું કામ ચાલે છે અને તે આગળ જતો સોસાયટી આગળ એમને રિપેરિંગ કામ કરવા માટે સ્ટેપ લગાવવા માટે તોડેલું હશે. એ તોડેલું રોડ માથે નાખેલું છે. આવતા જતા માણસોને તકલીફ છે, બાળકો અંદર પડી શકે છે, વયોવૃદ્ધો પણ પડી શકે છે અને નુકસાન થયું છે, તેમજ જાનમાનની નુકસાન થયું પણ જણાવે છે. જેથી તાત્કાલિક કામ કરે અને નિકાલ કરે તેવી અમારી માંગ છે. કેટલા સમયથી આ કામ ચાલુ છે? કામ છે અંદાજે 15-20 દિવસથી ચાલુ હતું અને 2 કે 4 દિવસથી અઠવાડિયાથી બંધ છે.